બનાવીશું રીંગણનો ઓળો, કાઠિયાવાડી રીંગણનો ઓળો અને સાથે ભાખરી. તો આપણે પહેલાં એને રીંગણ તેલ લગાવી દેવાનું છે થોડું થોડું, એટલે સાલ જલ્દી ઉખડી જાય. આમ તેલ લગાવી પછી આપણે શેકવા મૂકી દેવાના છે રીંગણ. જ્યાં સુધી કાળા ન થાય સાલ ત્યાં સુધી શેકાવા દેવાનું છે. ત્યાં સુધી શેકાવા દેવાનું. આપણે શેકવા મૂકી દઈએ. એકદમ ધીમા તાપે શેકવાના છે એટલે મસ્ત શેકાઈ જાય. ઉપર સાલ કાળી ન થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે. 5 મિનિટ હોય 7 મિનિટ સુધી શેકાવા દેવાના છે. 5 થી 7 મિનિટ સુધી. હવે આપણે 7 મિનિટ સુધી શેકાવા દેવાના છે રીંગણ. ત્યાં સુધી આપણે ટમેટા અને મરચાં અને કાંદા કાપી નાખી સુધારી દઈએ. મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો મારા મમ્મી અત્યારે કાંદા અને ટમેટા અને જે મરચા છે એ બધું સુધારી રહ્યા છે. સાઈડમાં આપણે જે આ રીંગણનો ઓળો કરવા માટે જે રીંગણ મૂકેલા એ પણ એકદમ શેકાઈ ગયા છે. તો હવે આપણે કાંદા અને ટમેટા ને બધું સુધારી લઈએ, પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. આપણે કાંદા ને ટમેટા ને મરચાં ને બધું સુધારાઈ ગયું છે, મસ્ત રીતે તૈયાર કરી દીધું છે. હવે ને આપણે રીંગણ પણ શેકાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે, એટલે એને આપણે સાલ ઉખેડી દઈએ. રીંગણની હવે સાલ ઉખેડશું. તેલ લગાવીને એટલે જલ્દી સાલ ઉખડી જાય ને એકદમ વ્હાઈટ થાય રીંગણ. હવે આને આપણે ધીમે ધીમે સાલ ઉખેડી દઈશું. કહેવાય સુધારીને. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો આપણા એકદમ રીંગણ મારી મમ્મીએ એની એકદમ છાલ ઉખેડી નાખી છે. અને હવે આપણે જે રીંગણનો ઓળો બનાવવાનો છે એની આખી પ્રોસેસ આપણે બતાવીશું. તો દર્શક મિત્રો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આખી પ્રોસેસ જોજો, એટલે તમને પણ ખબર પડે કે કેવી રીતે આપણે એકદમ કાઠિયાવાડી રીંગણનું શાક એટલે રીંગણનો ઓળો બનાવીએ. એના માટે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મજાની લાઈફ હર્ષિલ અમારી ચેનલનું નામ છે, એકદમ યુનિક જ નામ છે, પણ એમાં આવે છે એકદમ કુકિંગના જ વિડીયો, એટલે તમે જોવાનું ભૂલતા નહીં. તો આપણા રીંગણે છોલાઈ ગયા છે, એટલે કે છાલ ઉકેડી નાખી છે. અને જે બધી કાંદા ટમેટા મરચાં છે એ પણ એકદમ વ્યવસ્થિત રીતે મારા મમ્મીએ એને ચોપ કરી નાખ્યા છે. આપણે હવે આ રીંગણ છે એને એકદમ આવી રીતે મેશ કરી લઈશું ચમચાથી. એકદમ ગરમ ગરમ વરાળો આવે છે, તમને કદાચ દેખાતું હોય તો. ગરમા ગરમ રીંગણનો ઓળો બનવાનો છે. તો હવે આપણે પહેલા તેલ મૂકશું. આપણે જે રીંગણનો ઓળો બનાવવાનો છે મિત્રો, એની આ મેઇન પ્રોસેસ છે, એટલે તમે આ સ્કીપ કરતા નહીં અને જોવાનું ભૂલતા નહીં. બધા લોકો અહીંયા જ બધી મિસ્ટેક કરી નાખે છે, એટલે એમની રેસીપી બગડી જાય છે. તો આપણે એક બાઉલમાં આપણે એમાં તેલ મૂકી દઈશું અને આપણે એને આવવા દઈશું. મિત્રો તમે લોકો જોઈ શકો છો આપણું તેલ એકદમ આવી ગયું છે. અને હવે આપણે અંદર રાઈ નાખીશું.
રાઈને હવે આપણે ફૂટવા દઈશું. મિત્રો જેવી આપણી રાઈ એકદમ ફૂટી જાય એટલે પછી આપણે લસણની કળી નાખી દઈશું. તમે થોડું વધારે ગાર્લિક વાળું લસણ વાળું ખાતા હોય તો તમે વધારે નાખી શકો છો. મેં 5-7 કળી નાખી છે લસણની. પછી આપણે જે કાંદા ટમેટા અને મરચાં છે ચોપ કરેલા એ આપણે ઉમેરીશું સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં આપણે કાંદા ઉમેરી દીધા છે મારા મમ્મીએ અહીંયા. એની પછી આપણે મરચાં ઉમેરીશું અને પછી છેલ્લે ટમેટા ઉમેરીશું. એટલે એકદમ પ્રોપરલી ચડી જાય એમ. તમે લોકો જોઈ શકો છો આપણે જે મરચાં અને જે કાંદા છે એકદમ ચડી ગયા છે. હવે આપણે ટમેટો એડ કરી દઈશું એની અંદર. પછી આપણે આને એકદમ પ્રોપરલી ચડવા દઈશું એટલે આપણા જે રીંગણના ઓળાનો છે એકદમ ટેસ્ટી ને એકદમ સારો સ્વાદ આવે. ત્યાં સુધી આપણે સાઈડમાં લોટ બાંધી દઈશું ભાખરીનો, ત્યાં સુધી ચડી જાય. 2-3 મિનિટ ચડવા દેવાની. તો મિત્રો આપણે જોઈ શકો છો ભાખરીનો લોટ મારી મમ્મી હવે બાંધે છે. એની અંદર આપણે મીઠું નાખી દીધું છે. પછી આપણે તેલ નાખીશું 2 પાવડા. આ 1 પાવડું, આની પછી હજી 1 પાવડું આપણે ઉમેરીશું અને પછી લોટામાં પાણી લઈને આપણે લોટ બાંધી દઈશું. આ 2 પાવડા આપણું તેલ આવી ગયું છે. આની પછી આપણે એકદમ મિક્સ કરીને ભાખરીનો લોટ બાંધી દઈશું. તો મિત્રો આપણો ભાખરીનો લોટે હવે બંધાઈ ગયો છે અને ઓલમોસ્ટ 2-5 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જે આ બધું ચડવા મૂકેલું એ એકવાર આપણે ચેક કરી લઈએ. તમે લોકો જોઈ શકો છો એકદમ પ્રોપરલી બધી જે શાકભાજી છે એ ચડી ગઈ છે. તો હવે આપણે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું. એના પછી આપણે જે હળદર મરચું વગેરે વસ્તુ ઉમેરીશું જે તમે સ્વાદ અનુસાર જે તમે લોકો ખાતા હો, જેટલા મેમ્બર હોય ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઉમેરી દેવાનું. હલાય ન કરવાનું, હલાય કરે સળવી જોઈએ ને હળદર, પછી વાસ આવે. આપણે હવે ધાણા જીરું ઉમેરી દઈશું મિત્રો. પછી આપણે મરચું ઉમેરી દઈશું. જે આપણે તીખું ખાતા હોય અને જે કાશ્મીરી ખાતા હોય એ કોઈ પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે જે આ રીંગણા છે એકદમ મેશ કરેલા એ આપણે ઉમેરીશું. અને એકદમ પ્રોપર રીતે આપણે હવે મિક્સ કરી દઈશું બધી જ વસ્તુને. એકદમ પ્રોપરલી આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે કન્ટિન્યુઅસલી તમારે. અને ગેસ આપણો ધીમો કરી દેવાનો છે, બહુ ફાસ્ટ ગેસમાં ન કરતા, નકર બધું બેસી જશે. જોઈ શકો છો એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. અને જે સરસ મજાનો આપણો જે કાઠિયાવાડી રીંગણનો ઓળો છે એ બનવા જઈ રહ્યો છે. એકદમ જોરદાર મસ્ત કાઠિયાવાડી રીંગણનો ઓળો આપણો જો એકદમ ચડી રહ્યો છે અને તૈયાર થઈ ગયો છે ઓલમોસ્ટ. હું તમને થોડું ઝૂમ કરીને બતાવું છું. જો તમે પણ આવી રીતે બનાવશો તો તમારે પણ એકદમ નોર્મલ બેસિક સામગ્રી હોય ઘરમાં એમાંથી તમે બનાવ્યું છે
અને એમાંથી જ તમારે બનાવી લેવાનું છે ને એકદમ સાદો ને સિમ્પલ ને એકદમ બહુ સારી ક્વોલિટી ને એવું બની જશે તમારે પણ. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો તો આપણો હવે રીંગણનો ઓળો એકદમ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે, તૈયાર જ થઈ ગયો છે. તો હવે આપણે એકદમ ગરમા ગરમ ઘીવાળી ભાખરી બનાવી લઈશું અને પછી આપણે એને સર્વ કરી લઈશું. ગેસ તમારે હવે બંધ કરી દેવાનો છે. જો એકદમ તેલે તે એકદમ ભરપૂર નાખ્યું છે, ઉપર આવી ગયું છે, એકદમ દેખાય છે. હું થોડું ઝૂમ કરીને તમને બતાવું. એકદમ મસ્ત બની ગયો છે. તો બધું તૈયાર થઈ ગયું છે અને તમે જો અહીંયા સુધી અમારો વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને થેન્ક યુ. તમે આટલો અમારો વિડીયો આટલા સુધી જોયો ને આખી અમારી પ્રોસેસ જોઈ, જે આપણે રીંગણનો ઓળો બનાવવાની પ્રોસેસ છે તમે જોઈ, એ માટે તમારો આભાર.